સિનોર સાદલીના રહીશો આવાસના મકાનોને લઈ રજૂઆત કરવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને જ્યાં ખોટા લાભાર્થીઓને મકાન મળતા હોવાની તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે, જે ખરેખર લાભાર્થી છે અને જેમને મકાન મળવા જોઈએ તેવા સાચા લાભાર્થીઓને મકાન નથી મળતા અને ખોટા લાભાર્થીઓને મકાન મળે છે તેવી રજૂઆત સિનોર સાદલીના જે રહીશો છે તેઓ દ્વારા આવાસના મકાનોને લઈને કરવામાં આવી છે। અમે સિનોર તાલુકાના સાદલી ગામેથી આવ્યા છીએ। અમારી રજૂઆત એ છે કે પીએમ આવાસ યોજના જે સાદલી ગામે જે હમણાં જે હાલમાં જે પાસ થઈને આવી છે તો એમાં ખોટા લાભાર્થીઓને લાભ મળ્યો છે અને જે સાચા જેને જરૂરિયાત છે તેને મળી નથી। જેના પાસે જે પૈસા પાત્ર છે, જેની ખેતીવાડી છે, બે માળના મકાનો છે, 4 વ્હીલ છે, એવા લોકોને આવાસનો લાભો મળ્યા છે। જેવા કે અમે મજૂરિયાત વર્ગ છે, અમોને કોઈ જાતનો સરકારી લાભ કોઈ મળ્યો નથી। કેમ તમે પ્રોસેસ નહીં કરી? સાહેબ અમે કેટલા વખત અમે ફોર્મો ભર્યા છે પણ અમારું કોઈ ફોર્મ પાસ જ નહીં થતા, કેમ કે વચ્ચે 5-5 હજાર રૂપિયા લઈને જે આવાસો પાસ થાય છે બહારથી આવે છે, 2-5 વર્ષ સાદલીમાં 2 વર્ષ રહે તો એમની આવાસો પાસ થઈ જાય છે, કેમ કે પૈસા આપે કાં તો એમનાથી કામ કરતા હોય સર। હવે અમારે શું છે કે અમે તો સામાન્ય માણસ છે એટલે 5,000 રૂપિયા આપવાની આપણી હેસિયત છે નહીં, એટલે અમારું કોઈ થતું નહીં। આપણે કેટલી સંખ્યા છે ભાઈ? લગભગ 12-13 જણ હશે। કેવી પરિસ્થિતિમાં તમે ત્યાં રહેતા હતા? પરિસ્થિતિમાં તો અમારું જૂનું મકાન જ છે, તો અમારે એ અમને એક નિવેદન છે કે તમે કન્ટિન્યુ તમે લાઈવ તમે તપાસ કરી શકો છો। અત્યારે મકાનો છે તમારી? મકાનો અમારે પોતાના છે નહીં, એવું છે, સરકારી જમીનમાં રહીએ છે, એવું છે। દર ચોમાસું આવે એટલે અમારે થાંભલીઓ લેવા જવાનું, આ લેવા જવાનું, તાટપત્રી ફૂટવાની આ જ પરિસ્થિતિ આવે છે વારંવાર કહેવા છતાં। શું માંગ કરી રહ્યા છે? માંગ અમારી એટલી જ છે કે અમારા જેવા જે ગરીબો સામાન્ય માણસો મજૂર વર્ગ છે એમને સરકારશ્રી લાભ આપે અને જે વચ્ચે ત્યાં આવું જે પૈસા ઉઘરાઈને જે કામ કરે છે એ પૈસા ઉઘરાવી ના કરે અને જેને જરૂરિયાત છે જે મજૂર વર્ગ છે એમને પૂરેપૂરો લાભ સરકારશ્રી આપે। તમારું નામ? રાકેશભાઈ ગુમનભાઈ વસાવા, સાદલી। 1 વર્ષની હતી ત્યારે મેં આ ફોર્મ ભરેલા, તો અત્યાર સુધી કામકાજ ચાલુ છે પણ મારી આવાસ આવતી નથી। હું સાદલી ગામમાં રહું છું। આજે મારી છોકરી પણ 16-17 વર્ષની થઈ ગઈ, કેટલા ટાઈમથી રહો છો ત્યાં? વર્ષોથી રહે છે। મારું લગ્ન થઈ ગયું, લગ્નથી પછી હમણાં પતિ નતો રાખતો એટલે હું એ જ રહું છું। તો તમે કેટલા સન્તાન છો? મારા 3 છોકરા, મારી માં વિધવા અને હું। કેટલું જરૂર છે ઘર તમારે? અમારે 5 જણનો પરિવાર છે। અત્યારે કયા ઘર રહો છો? એ સરકારી જમીનમાં જ રહીએ છીએ, ઝૂંપડું બાંધીને જ રહીએ છીએ। અમારે લાઇટ બી નથી, હજુ બી નથી આવી અમારે લાઇટ, અમે વગર લાઇટે જ રહીએ છીએ। એટલે અમે કેવા, અમે લાવારીસ જેવા જ રહીએ છીએ। 5 વર્ષમાં એકવાર અમારી જરૂર પડે છે લોકોને। કોઈને રજૂઆત નહીં કરી તમે? કેટલા બધાને રજૂઆત કરીને અમારું કોણ સાંભળે? જેના પૈસા હોય એનું સાંભળે, અમારી કોઈ કશું નથી। કેટલી જરૂરત છે ઘરની? તમને મકાન મળે તો કેટલું રાહત થાય તમને? રાહત તો જિંદગીની થઈ જાય, મારા છોકરા સુખીથી રહે, હું રહું સુખીથી। બીજું અમે મજૂરી કરીને કમાઈએ છીએ, 100-150 રૂપિયા 200 રૂપિયા રોજ આપે છે, પછી હવે જીવન કેવી રીતના જીવે? લોકોને પૈસા આપીએ તો કામ થાય, પૈસા કોને આપવાના? આપણે લાવવાના કઈથી? અત્યારે કેવી રીતના ગુજરાન કેવી રીતના ચાલે? મજૂરી કરીએ છીએ, ઘર કામ કર્યું છે, 2-4 ઘરના કામ કરીએ છીએ, રડું બી આવી જાય સાહેબ, એ રીતના ગુજરાન ચલાવીએ। ખૂબ જરૂરી છે ઘર, જરૂરી છે। આપે એવું લાગે છે? આશા કરી અહીંયા આવ્યા છો? અહીં આશા કરી ને, તમારો સાથ સહકાર છે, સારી વાત છે। આટલા બધા છે તો પછી પરિવારના છે એવું સમજો ને તમે।